નમસ્કાર મિત્રો, આજે તારીખ 8 ઓગસ્ટ 2026 અને વાર થયો છે શનિવાર। તો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો, કોમેન્ટમાં જણાવજો। એમએસએમઈમાં મોડી ચૂકવણી સહિતના મુદ્દાઓને ઉકેલવા અને અન્ય વિવાદોના નિરાકરણ માટે સંસદમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ડેવલપમેન્ટ સુધારા 2026 પાસ કરવામાં આવ્યું છે। આરએસી મુસાફરો માટે રેલવેની મોટી રાહત, હવે એસી કોચમાં મળશે પૂરેપૂરી બેડરોલ કિટ। સલમાન ખાન બન્યો મસીહા, આસામમાં પૂર પીડિતો માટે બનાવી આપશે 500 નવા ઘર। એસસી/એસટી પર ક્રિમીલેયર લાગુ નથી, તે ફક્ત ઓબીસી/એસઈબીસી માટે, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની ચોખવટ। ક્રિસ્ટોફર નોલનની ફિલ્મની હિરોઈન 16 વર્ષ બાદ બની ટ્રાન્સજેન્ડર પુરુષ। હપ્તો ન ભરતા લોકો સાવધાન, મોબાઈલ લોક કરશે બેંક, આરબીઆઈના નવા નિયમ જાણી લો। જે ખામીઓ છે તે મારે બતાવવી જ પડશે, સીએમ યોગીના ગઢમાં આનંદીબેને તંત્રની પોલ ખોલી। એનટીએના નિષ્ણાતોએ જ નીટ યુજીનું પેપર લીક કર્યું હતું, સીબીઆઈની ચાર્જશીટમાં ખુલાસો। સુપ્રીમ કોર્ટ સામે પડ્યા ટ્રમ્પ, જન્મજાત નાગરિકતા રોકવા નવા 2 નિયમ લાવ્યા। બસમાં 24,000 રૂપિયા ભૂલી જનાર દાદીને 2 વર્ષે કંડક્ટરે પૈસા પાછા આપતા આંખો ભરાઈ આવી। મેટા પર 5,000 કરોડનો દંડ, બાળકોની પ્રાઇવસી ભંગ બદલ સીઓપીપીએ કાયદા હેઠળ ચુકાદો। ભાજપમાં પસંદગીના નેતા કોણ? રાહુલ ગાંધીએ આપ્યો ચોંકાવનારો જવાબ। પીએમ મોદીએ પોસ્ટ કર્યો નવો વિડીયો, રાષ્ટ્રીય હાથવણાટ દિવસે આપ્યો સ્વદેશીનો સંદેશ। આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે યુવાનોની પીઠ થપથપાવી, કહ્યું તેમને આંદોલન કરવાનો હક। બધા મિત્રો વિડીયોને લાઇક કરી દેજો। કેન્દ્ર સરકારે મેટાને આડે હાથ લીધી, કહ્યું ભારતમાં અમેરિકન કાયદા નહીં ચાલે। ગૂગલને મોટો ઝટકો, એઆઈ બનાવનારા 4 દિગ્ગજ વૈજ્ઞાનિકનું રાજીનામું। સીજેપી સપ્ટેમ્બરથી દેશવ્યાપી અભિયાન શરૂ કરશે, અભિજીત દીપકેની જાહેરાત। 8મા પગાર પંચ અગાઉ ડીએમાં 3% વધારો નક્કી, મોંઘવારી ભથ્થું 63% થઈ શકે। સુપ્રીમ કોર્ટે આસારામના વચગાળાના જામીન ફગાવ્યા, એમ્સના રિપોર્ટ અંગે નિર્ણય। તમિલનાડુમાં ચેન્નઈ નજીક દેશનું પહેલું એઆઈસીટી આકાર લેશે, નામ રહેશે અરિવગમ। જાતીય શોષણના કેસમાં તરુણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો બદલ્યો। આરબીઆઈ આગામી નાણાકીય વર્ષથી દેશમાં લાવશે પ્લાસ્ટિક કરન્સી। અમેરિકામાં ક્લાઇમેટ ચેન્જનું સંકટ, 2055 સુધીમાં 5.5 કરોડ લોકો હિજરત કરવા મજબૂર થશે। હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદની તીવ્ર આગાહી કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને વાવ થરાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે। દરિયાઈ વિસ્તારમાં પવન અને કરંટ વધવાની શક્યતાને પગલે માછીમારોને દરિયાથી દૂર રહેવા જણાવાયું છે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે ફરી ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે। ચિંતા ના કરશો, હું તમારી સાથે છું। મમતા ઉદ્ધવના બળવાખોર સાંસદોને પીએમ મોદીનું આશ્વાસન। ભાજપ પર મહિલાઓના અપમાનનો આરોપ, કાશ્મીરની રેલીમાં સૂત્રોચ્ચારથી પાર્ટી બેકફૂટ પર। સરળ લોનના ચક્કરમાં ના ફસાશો, એક ભૂલ જીવનભર માટે ભારે પાડી જશે। ગૃહમંત્રીને જણાવો વિપક્ષની માંગ, હોબાળા વચ્ચે કિરેન રિજિજુને રાજ્યસભા ચેરમેનનો નિર્દેશ।